જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ઓમ ગંગ ગણપતયે નમઃ. બુદ્ધિ પર નિયંત્રણ અંકુશ રાખ્યો હોય, જીવનમાં આવતી સમસ્યા, મુશ્કેલી, આફતોનો સામનો કરી ખુદ આપણા વિઘ્નો આપણે જ કાપી શકીએ. ઓઝાર ગામે સ્વયં દેવોએ વિઘ્નેશ્વર દાદાની સ્થાપના કરી છે. વિચારો પર નિયંત્રણથી વિનય આવે, વાણી પર નિયંત્રણથી નમ્રતા આવે. વર્તન માટે જો નિયંત્રણ કરીએ તો સરળતા આવે. વિઘ્ન કદી મરવાનું નથી, એક જાય ને બીજું ઊભું જ હોય છે, પણ અંકુશથી હણી શકાય. અંકુશથી વિઘ્નને જીતી શકાય. બાળક પર નિયંત્રણ રાખીએ તો તે સંસ્કારી બને, યુવાન તેજસ્વી બને. દીકરી પર નિયંત્રણ રાખીએ તો કુળને રોશન કરે. પ્રૌઢો પોતા ઉપર નિયંત્રણ રાખે તો પ્રેરણા મૂર્તિ બને. વૃદ્ધો પોતા ઉપર નિયંત્રણ રાખે તો એ પૂજનીય બને. પણ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ત્રણ વાતો જોર પકડતી જાય: મોહ, માયા અને મમતા. આપણને વ્યક્તિનો મોહ છે. આપણે ગમે તેવું એ ખોટું કરે કે આપણી પાસે કરાવે તો પણ આપણે એને છોડી શકતા નથી. ન એકાકી રમતી. પરિવારની માયા, સંતતિની મમતા, ધનની લાલચ, સત્તાની ખેંચાણ, આ બધા દૂષણોને નામ આપ્યું છે મમતાસુર. ધૃતરાષ્ટ્રની મમતાએ મહાભારતનું યુદ્ધ થયું. અહીંયા કોઈનું કોઈ નથી. પછી એ માયા હોય કે મમતા હોય. હા, સુનો જૂનું ભજન. યહાં કોઈ નહીં કિસી કા, હે પંછી રૈન બસેરા, मेरी बिगड़ी बनाने वाले, हरि आओ, हरि आओ. તેથી એકના એક દીકરાને કેન્સર થયું હોય, માં આખી રાત જાગે પણ એનો શરીરનો રોગ લઈ શકતી નથી. યહાં કોઈ નહીં કિસી કા. હા, આ મમતાસુરને આપવાનો દરવાજો છે કાન. વાહ વાહ, વખાણ અધોગતિએ લઈ જાય. કારણ કે એ સાંભળવાથી આપણને થોડો અહંકાર આવે, હમ કુછ હૈ. તેથી આવા લોકોથી ચેતવાનું છે. પોતાની વાહ વાહ કદી સાંભળવી નહીં. અને છતાં સાંભળવાનો વખત આવે તો કહેવાનું પ્રભુની કૃપા, બાકી મારામાં કંઈ જ નથી. મને લોકો ઘણીવાર કહે, લગભગ કહેતા હોય તો હું એમ જ કહું કે તમારે ત્યાં દીકરી જન્મે તો તમે એનું નામ વિજયા રાખો, બીજું રાખો. નામમાં કંઈ જ નથી. આ તો ધર્મ લઈને ફરીએ છીએ એટલે ધર્મની વાહવા છે. બાકી બીજું રાજાણીના દુનિયામાં કોણ ઓળખે છે? કંઈક આવ્યા ને કંઈક ગયા. હા, તેથી સાંભળવી જ નહીં. આપણને અહંકાર આવશે, સામી વ્યક્તિ એનો લાભ લેશે. મેં જોયું છે, ધર્મ કાર્ય માટે આપેલું લાખો રૂપિયાનું દાન સમાજમાં મનોરંજન માટે જ વપરાય છે. દાદાના કાન જુઓ, સુપડા જેવા છે ને, સતત ઉડાડતા રહ્યા છે. બહુ જ ભયંકર વાત છે. સામી વ્યક્તિના શબ્દોને, દાનતને, છેતરવાની વૃત્તિને ઉડાડતા દાદા શીખવે છે. દાદા ગણપતિ દાદા ખાસ આ કાન માટે કહી રહ્યા છે કે જેમ સુપડું ધાનને ઝાપટી ઝાપટીને ફોતરા ઉડાડી દે અને કાંકરાને પાછળ રાખે, પછી હવે કાંકરાનો વારો આવ્યો. હવે એ હલાવી હલાવી સુપડાને, આખા દાણાને બહાર કાઢી ધાનના, અને પાછળ રહી ગયા હવે કાંકરાને ફેંકી દે. ધાનને સુપડામાં દોડાવી દોડાવીને કાંકરાને છેલ્લે રાખે અને ફેંકી દે. માટે સમાજના લેભાગુ લોકોના આંટામાં નહીં આવતા આપણે આપણા કાનથી આ ઉડાડતા શીખી જઈશું. જીવન જીવવાની ચાવી છે કાન. જેવું સાંભળશું તેવો જ વિચાર આવશે, જેવું વિચાર આવશે એવું કર્મ કરશું, જેવું કર્મ કરશું એવું ફળ મળશે. કાન બહુ મહત્ત્વની વાત છે, સમજાવી દાદાએ. ગણપતિ દાદાએ સાંભળવાનું બધાનું કહ્યું, પણ કરવું અનુભવીઓને પૂછીને. વડીલોને ઝીણી ઝીણી આંખે દ્રષ્ટિ ખોલવાની ટેવ હોય અને જરૂર પણ છે. સમાજમાં, જ્ઞાતિઓમાં ખૂણે ખૂણે આવા ફ્રોડ કરનારાઓ બેઠા છે કે જે બિચારા પ્રેમથી દાન દેવા માગે છે
એનું ધર્મના નામે દાન લે છે કે અહીંયા બધું ધર્મ કાર્ય થશે, અને પછી ત્યાં થાય છે ઓફિસો, અને ઓફિસના 2-4 પાના લખાઈને પછી થાય છે પાર્ટીઓ. આ 65 વર્ષની મારી જીવનમાં મેં નજરે જોયું છે સમાજોમાં, જ્ઞાતિઓમાં. માટે ચેતો.